વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પ્રકરણની અંદર આજે આપણે કેટલીક સંજ્ઞાઓ અને શબ્દો વિશે માહિતી મેળવીશું. આ એવા શબ્દો છે, એવી ટર્મ્સ છે કે જેનો ઉપયોગ આપણે આખા પ્રકરણ દરમિયાન એની ચર્ચા આપણે કરતા રહેવાના છે. પણ જ્યાં સુધી એ ટર્મ શું છે, એ શબ્દો શું છે, એ જો સમજ ના પડે તો એ આખા પ્રકરણમાં કશું ખબર પડે એમ નથી. તો પહેલાં આપણે આ જે ટર્મ્સ છે એ સમજી લઈએ, શું કહેવા માગે છે અને એ શબ્દો શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલો શબ્દ છે જીન, એટલે જનીન. આ એક શબ્દ છે સૌથી પહેલો, જનીન. જનીનને આપણે એમ કહીએ કે જે તે વ્યક્તિમાં ડીએનએની અંદર જે ફંક્શનલ યુનિટ હોય, એટલે કે કાર્યકારી ઘટક હોય, એ જનીન છે. એટલે ડીએનએ અથવા રંગસૂત્ર એમ કહીએ તો ખોટું નહીં. ડીએનએ અથવા રંગસૂત્રમાં કાર્યકારી ઘટક, એટલે એમ કહીએ ને આપણે ફંક્શનલ યુનિટ, જે કંઈ પણ કાર્ય થશે એ કાર્ય આ જનીનો દ્વારા જ શક્ય બનતું હોય છે. ફંક્શનલ યુનિટ તરીકે એને આપણે ઓળખીશું. ડીએનએનો નાનો ખંડ એટલે જનીન. આપણે આ વસ્તુને સમજીએ એક નાની સરખી આકૃતિ દ્વારા. આમ તો આ મુદ્દો પાછળ આવવાનો છે, પણ હમણાં હાલમાં આપણે જરાક એના વિશે માહિતી મેળવી લઈએ. તો આપણને ખબર છે કે રંગસૂત્રનો આકાર કંઈક આ પ્રકારે હોય છે, બરાબર. આ પ્રકારે રંગસૂત્રનો આકાર હોય છે. રંગસૂત્રને જો તમે ખોલી નાખો તો એ આખો એક પટ્ટીમય દેખાશે. આ રીતે રંગસૂત્રને જો તમે ખોલી નાખશો ને તો આ પ્રકારે એની રચના જોવા મળશે. એને વધુ ખોલશો તો આ રંગસૂત્ર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. આને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ. આ જે આ ભાગ છે અને આપણે મોટે ભાગે આ ભાગ છે ડીએનએ. ડીએનએની લંબાઈ કોષની અંદર કોષ કેન્દ્રમાં 2.2 મીટર જેટલી હોય છે. એટલે ઘણો લાંબો ડીએનએનો તંતુ કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે, સંકળાયેલો હોય છે. હવે આટલો મોટો ડીએનએનો તંતુ કોષ કેન્દ્રમાં કેવી રીતે સંકળાયેલો હોય? તો તેને પ્રોપર પેકેજિંગ કરીને, એટલે કે પ્રોપર ગોઠવીને કોષ કેન્દ્રની અંદર એને ફિક્સ કરેલો હોય છે. તો એની જે ગોઠવણી તમે કરશો ને તો એનો આકાર કંઈક આવો બનશે. અને એની ગોઠવણીમાં વચ્ચે વચ્ચે કેટલાક પ્રોટીનનો પણ ઉપયોગ થાય છે. આજે હું હમણાં લાલ કલરનો જે બતાવું છું, આ એ પ્રોટીન છે જે ડીએનએ પેકેજિંગમાં મદદ કરે છે, બરાબર. તો આપણે વાત કરતા હતા જનીનની. તો જનીન શું છે? તો ડીએનએનો અથવા રંગસૂત્રનો કાર્યકારી ઘટક, એટલે કે ડીએનએનો નાનો ખંડ. સમજો, આ એક આખો ડીએનએ છે ધારો કે, તો એમાં કોઈક ટુકડો લઈ લો. ધારો કે આ એક નાનો ટુકડો મેં પસંદ કર્યો, આટલો વિસ્તાર, આ, બરાબર. તો આ એક જનીન તરીકે ઓળખાશે. અને આ ડીએનએનો નાનો ખંડ કોઈ ચોક્કસ ક્રિયા સાથે અથવા કોઈ ચોક્કસ લક્ષણ સાથે સંકળાયેલો હોય છે. કાર્યકારી ઘટક અથવા તો એને આપણે એમ કહીએ કે કોઈ ચોક્કસ લક્ષણ સાથે આ જનીન સંકળાયેલા હોય, બરાબર. એક ઉદાહરણ દ્વારા સમજો કે ધારો કે માતા પિતા દ્વારા કોઈક બાળકનો જન્મ થયો છે, બરાબર. એ બાળકના વાળ કદાચ એના પિતા જેવા હોય, તો આપણે એમ કહી શકીએ કે એ પિતાના જનીન, જે વાળના જે જનીન છે, એ માતાના જનીન કરતાં વધારે, એટલે કે એમ કહેવાય કે પ્રભાવી રહ્યા. માતાના પણ વાળના જનીનો હશે, પિતાના પણ વાળના જનીનો હશે, પણ બાળક જે આવ્યું એ બાળકમાં જે વાળ હતા એ વાળ પિતા જેવા દેખાતા હતા. તો ત્યારે આપણે એમ કહી શકીએ કે બાળકના વાળ જે છે એમાં પિતાના જનીન પ્રભાવી રહ્યા અને પિતાના લક્ષણો એનામાં દેખાયા.
એના પિતાના જે વાળના લક્ષણો છે એ એનામાં દેખાયા. તો જનીન, આ તો એક વાળની વાત છે. આવું આંખ માટે એક અલગ જનીન હોય, શરીરની ઊંચાઈ માટે અલગ જનીન હોય. આમ આખા ડીએનએની અંદર ચોક્કસ જનીનોના ટુકડાઓ ભેગા મળીને ડીએનએ બનતા હોય છે, અથવા ડીએનએના નાના નાના ખંડોને આપણે જનીન કહીએ. અને આ જનીન એ જે તે લક્ષણો સાથે સંકળાયેલા હોય છે. અને જ્યારે આપણે આ પ્રકરણની વાત કરીએ તો મેન્ડલે જે જનીનોની વાત કરતા હતા, મેન્ડલે જનીન શબ્દ નહોતો વાપરેલો. મેન્ડલ જ્યારે પણ કોઈ લક્ષણની વાત કરતા, મેન્ડલે વટાણા ઉપર પ્રયોગ કરેલા ને વટાણાના લક્ષણો ઉપર કામ કરેલું. આપણે એ લક્ષણોનો અભ્યાસ આપણે ગયા વિડીયોમાં કરી ગયા છે કે ઊંચા છોડ, નીચા છોડ. આ ધારો કે એક લક્ષણ પકડી લઈએ કે વટાણાના કેટલાક છોડ ઊંચા છે અને કેટલાક છોડ નીચા છે. તો જ્યારે આપણે આ ઊંચા અને નીચા છોડની વાત કરીએ તો ઊંચાઈ માટેનો જનીન ઊંચા છોડમાં હશે અને નીચા માટેનો જનીન નીચા છોડમાં હશે. તો જ્યારે એણે એ લક્ષણો વિશે વાત કરી ત્યારે એણે જ્યારે આ ઊંચા અને નીચા છોડનું પ્રજનન કરાવ્યું અને એના દ્વારા જે નવા છોડ મળ્યા, ત્યારે એણે જનીન શબ્દ નહોતો વાપરેલો. એણે જે શબ્દ વાપરેલો જનીન માટે મેન્ડલે, એ જનીન હતો, એ શબ્દ હતો ફેક્ટર. ફેક્ટર એટલે કે કારક. કારક. મેન્ડલે આ શબ્દ વાપર્યો હતો કે આ ઊંચા છોડનું પ્રજનન નીચા છોડ સાથે કરાવતા આ પ્રકારના છોડ મળે છે, એની અંદર કોઈ ચોક્કસ કારક છે. એણે જનીન શબ્દ નહોતો વાપરેલો, એણે કારકની વાત કરી હતી. વસ્તુ બંને એક જ છે. કારક એ જનીન છે, પણ તે સમયે જનીન ઉપર એટલો અભ્યાસ નહોતો થયો. એટલા માટે જ તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે એમના કાર્યને જે વિજ્ઞાનીઓએ સ્વીકારવામાં ન આવ્યું, કારણ કે એ ચોક્કસ રીતે જનીનો વિશે સમજાવી શક્યા ન હતા. તો સૌથી પહેલો શબ્દ છે જનીન, જેને મેન્ડલે કારક તરીકે ઓળખાવ્યા હતા. બરાબર. ત્યાર પછી બીજો શબ્દ એના વિશે આપણે વાત કરીએ. બીજો શબ્દ છે એલીલ. એલીલ, જેને ગુજરાતીમાં આપણે વૈકલ્પિક કારકો તરીકે ઓળખીશું. વૈકલ્પિક કારકો. આ પણ કારકો જ છે, આ પણ જનીન જ છે. એટલે એમ કહીએ કે આ લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે આ જનીનના જ સ્વરૂપો છે. વૈકલ્પિક કારકો એટલે જનીનોના સ્વરૂપો. મોટે ભાગે આપણે જે કારકોની વાત કરવાના છે, વૈકલ્પિક કારકો, એમાં બે નામ આવે. વૈકલ્પિક કારકોમાં મુખ્ય બે નામની આપણે ચર્ચા કરીશું. એક નામ હશે પ્રભાવી અને બીજો કારક હશે પ્રચ્છન્ન. આ વૈકલ્પિક કારકોના પ્રકારો છે. પ્રભાવી વૈકલ્પિક કારક અને પ્રચ્છન્ન વૈકલ્પિક કારક. મેં હાલ જ તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે માતા પિતામાંથી વાળ બાળકના પિતા જેવા મળતા હતા. ત્યારે હું એવું બોલ્યો કે પિતાના જનીનો પ્રભાવી રહ્યા માતાના જનીનો કરતાં. એટલે માતાના જનીનો વાળની બાબતમાં પ્રચ્છન્ન કહેવાય અને પિતાના જનીનો વાળની બાબતમાં પ્રભાવી કહેવાય. તો જ આવનારા બાળક પર જે વાળ જોવા મળ્યા એ વાળનો પ્રકાર એના પિતા જેવો હતો. હવે આપણે જ્યારે પણ પ્રભાવી અને પ્રચ્છન્નની વાત કરીએ તો પ્રભાવી એક ઉદાહરણ લઈએ. આપણે વટાણાની જ વાત કરવાની છે આ પ્રકરણમાં, તો આપણે વટાણાનું ઉદાહરણ લઈએ અને એને કેવી રીતે દર્શાવવા, આ લક્ષણો જે વૈકલ્પિક કારકો છે એને કેવી રીતે આપણે દર્શાવીશું પ્રકરણની અંદર. તો એક ઉદાહરણ લઈએ. આપણે એક લક્ષણની વાત કરીએ. એ લક્ષણ છે ધારો કે ઊંચાઈ. વટાણામાં ઊંચાઈ એક લક્ષણ લીધું આપણે. તો એના માટે પ્રભાવી જનીન, આપણે પ્રભાવી શબ્દ શું કહેવાશે તો કે ટોલ. અને પ્રચ્છન્ન માટે શબ્દ શું વપરાશે? ઊંચાઈ વધારે હશે તો એ છોડ પ્રભાવી કહેવાશે. અને જો નીચો છોડ હશે, જો એની ઊંચાઈ નીચું હશે, એની ઊંચાઈ વધારે નહીં હશે ને ટૂંકો પ્લાન્ટ હશે, તો એના માટે આપણે શોર્ટ શબ્દ વાપરીએ છીએ. અથવા એના માટે બીજો પણ શબ્દ છે ડ્વોર્ફ. ડ્વોર્ફ એટલે પણ નીચો છોડ થાય.
હવે છોડની ઊંચાઈની આપણે વાત કરીએ, છોડની ઊંચાઈ, તો કેટલાક છોડ ઊંચા હશે અને કેટલાક છોડ નીચા હશે. તો ઊંચાઈ માટે અહીં એક શબ્દ વાપરે છે અથવા આપણે સંજ્ઞા વાપરીશું. તો ઊંચા માટે આપણે અંગ્રેજીમાં કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીશું. જેમ કે ઊંચાઈ માટે આપણે વાપરીશું ટી ફોર ટોલ. જ્યાં પણ આ સંજ્ઞા આવે એટલે એવું સમજવું કે એ પ્રભાવી અને ઊંચાઈ માટેનું લક્ષણ દર્શાવે છે. એવા બીજા પણ લક્ષણો છે, જેમ કે આપણે બીજનો આકાર જોયો હતો, રાઉન્ડ એટલે કે ગોળ અને ખરબચડો યાદ કરો. જેમાં ગોળ હોય તો એના માટે આપણે રાઉન્ડ વાપરીએ, બરાબર, અને ખરબચડા માટે આપણે રફ વાપરીએ. લીસા માટે સ્મૂથ, સપાટી જો સ્મૂથ હોય તો આપણે સ્મૂથ અને રફ એમ બે આવે. તો એનામાં જો આપણે જોઈએ તો પ્રભાવી માટે સ્મૂથ સપાટી હતી અને પ્રચ્છન્ન માટે ખરબચડી સપાટી હતી. તો એ પણ એક પ્રકારનું લક્ષણ થઈ જાય. પણ આપણે હાલ ઊંચાઈની વાત કરીએ. તો ઊંચાઈ માટે આપણે ટી વાપરીશું, જ્યારે એના પ્રચ્છન્ન લક્ષણ માટે એટલે કે છોડ જો નીચો હશે તો એ પ્રચ્છન્ન કહેવાશે. તો એના માટે આપણે કેપિટલ ટી ટોલ સમજાવશે, પણ આપણે અહીં ડી નથી લેતા. ડી લેશું તો કન્ફ્યુઝન થશે. એ માટે આપણે અહીં સ્મોલ ટીનો ઉપયોગ કરીશું. સ્મોલ ટી એવું સૂચવશે કે એ ઊંચાઈ માટેનું લક્ષણ છે, પણ એ લક્ષણ સ્મોલ ટી છે માટે એ છોડ નીચો છે એવું સૂચવે છે. બીજું એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. મેં તમને હાલ જ સમજાવ્યું કે બીજનો આકાર. એક બીજું ઉદાહરણ લઈને સમજીએ એટલે તમને ખ્યાલ આવે. બીજનો આકાર. તો બીજનો આકાર ક્યાં તો સ્મૂથ હશે, સ્મૂથ, અને ખરબચડા માટે આપણે શબ્દ વાપરીશું રફ. અંગ્રેજીમાં આપણે એને રફ કહીએ. આ છે બીજું લક્ષણ છે. ઊંચાઈ માટેનું લક્ષણ આપણે જોઈ લીધું. હવે બીજનો આકાર સ્મૂથ એટલે કે લીસી સપાટીવાળા બીજ, અને રફ એટલે ખરબચડી. તો આ લીસી સપાટીવાળા બીજ એ પ્રભાવી કહેવાય અને ખરબચડીવાળા એ પ્રચ્છન્ન કહેવાય. તો સ્મૂથ માટે આપણે એસ નથી વાપરતા. આપણે ધારો કે અહીં વાપરીએ, કોઈ પણ તમે વાપરી શકો, પણ અહીં આપણે વાપરીશું આર, રાઉન્ડ. અને રફ માટે આપણે વાપરીશું સ્મોલ આર. આવી રીતે તમે વાપરી શકો અલગ અલગ એલિલ્સ. આ વૈકલ્પિક કારકો કહેવાય. અને જ્યારે પણ આપણે કારકોની વાત કરીશું ત્યારે એ સમજીશું કે કારકો શું છે અને એમનું મહત્ત્વ શું છે. જ્યારે આપણે ભણીશું વધારે ડિટેલમાં ત્યારે આના વિશે આપણને વધારે ખ્યાલ આવતો રહેશે. પણ એટલું યાદ રાખો કે પ્રભાવી વૈકલ્પિક કારક માટે આપણે કેપિટલ અક્ષર વાપરીશું અને પ્રચ્છન્ન વૈકલ્પિક કારક માટે આપણે સ્મોલ અક્ષર એટલે કે બીજી ABCDના અક્ષર આપણે વાપરીશું. તો આ બીજો શબ્દ થઈ ગયો એલિલ્સ, વૈકલ્પિક કારકો. હવે વૈકલ્પિક કારકો પણ જનીન છે. અને જનીન આપણને ખબર છે, જનીન હંમેશા રંગસૂત્ર જે રીતે જોડીમાં આવે એવી રીતે આપણે જનીનોને પણ આપણે જોડીમાં લખવા પડે. તો એ જનીનોને અથવા લક્ષણોને દર્શાવવા માટે કેટલાક બીજા શબ્દો વપરાય છે. પરંતુ આ મુદ્દો સમજાવું તે પહેલાં હું તમને એક નાનો પ્રયોગ કરીને સમજાવું. ધારો કે આપણે એક છોડ ઊંચો લીધો, એક છોડ શુદ્ધ ઊંચો લીધો, શુદ્ધ ઊંચો, અને એક છોડ લીધો શુદ્ધ નીચો. બરાબર, એક છોડ ઊંચો લીધો વટાણાનો, એક છોડ શુદ્ધ નીચો લીધો. ઊંચા છોડ માટે આપણે શબ્દ વાપરીશું કેપિટલ ટી. પણ આપણને ખબર છે કે એ જોડીમાં આવે છે, એટલે કે વૈકલ્પિક કારકો હંમેશા જોડીમાં હોય, જનીનો હંમેશા જોડીમાં હોય. તો આપણે અહીં કેપિટલ ટી બે વાર લઈશું. એવી રીતે શુદ્ધ છોડ માટે સ્મોલ ટી એમ બે વાર આપણે લઈશું. હવે સમજો મેં બે વાર કેમ લીધા? કારણ કે મેન્ડલ એવું કહે છે કે કારકો હંમેશા જોડીમાં હોય છે. એટલે કે આ ઊંચા છોડ માટેના જનીનો છે,
સમજો આ જે છે એ જનીનો છે. કોના માટેના? ઊંચા છોડ માટેના. શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ. તો આ જે સ્મોલ ટી છે એ નીચો છોડ છે, એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. અને ઊંચો છોડ માટે કેપિટલ ટી એ પ્રભાવી લક્ષણ કહેવાય. જ્યારે આ બંને વચ્ચે ક્રોસ કરાવો એટલે કે એના વચ્ચે પ્રજનન કરાવો તો શું થશે એ આપણે જોઈએ. તો તમે જુઓ, આ એક જનીન આ જનીન સાથે જોડાશે તો આપણને મળશે કેપિટલ ટી. એક જનીન જો બીજા ટી સાથે જોડાય તો પણ આપણને જવાબ શું મળે? કેપિટલ ટી. જો આ જનીન જોડાય આ જનીન સાથે તો જવાબ મળશે કેપિટલ ટી. અને આ જનીન જો આ જનીન સાથે જોડાય તો પણ જવાબ મળશે કેપિટલ ટી. એટલે કે અહીં જેટલા પણ છોડ મળશે એ છોડમાં જનીનોનો પ્રકાર આ પ્રકારને હશે. એટલે કે જનીનો જે આપણને મળશે, આ નવો છોડ છે એવું સમજી લો, નવી સંતતિ એમ સમજો. નવી સંતતિમાં જે આપણને જનીનો મળ્યા એ જનીનો કેપિટલ ટી અને સ્મોલ ટી મળ્યા. પણ જો તમે આ છોડને જનીનો આવા મળ્યા, પણ જો તમે છોડને બહાર તમે જુઓ ધ્યાન આપીને તો એમાં એક પ્રભાવી લક્ષણ છે અને એક પ્રચ્છન્ન લક્ષણ છે. પણ યાદ રાખજો, જો એમાં એક પણ પ્રભાવી હશે તો એ છોડ ઊંચો જ હશે. એટલે આ બધા છોડ જે આપણને મળશે એ ઊંચો છોડ, એટલે કે બધા આપણને ઊંચા છોડ મળશે. બરાબર છે? આ આપણને શું મળશે? ઊંચા છોડ મળશે. આ પણ ઊંચો છોડ હશે, આ પણ ઊંચો છોડ હશે, આ પણ, એટલે કે બહારથી આ છોડ આપણને ઊંચો દેખાશે. કેમ? કારણ કે એમાં એક પ્રભાવી લક્ષણ કેપિટલ ટી રહેલું છે. ભલે એમાં પ્રચ્છન્ન હશે પણ પ્રચ્છન્નની અભિવ્યક્તિ એટલે કે પ્રચ્છન્ન બહાર દેખાતો નથી, પ્રચ્છન્ન દબાવી દેતો હોય છે. પ્રભાવી પ્રચ્છન્નને દબાવી દેતો હોય છે. ત્યારે જ મેં પેલું વાળવાળું એક્ઝામ્પલ આપ્યું તમને. ત્યારે મેં કહ્યું કે પિતા માતા ઉપર પ્રભાવી રહ્યા ત્યારે એના બાળકના વાળ પિતા જેવા આવ્યા. તો અહીં છોડ ઊંચો દેખાશે બહારથી. કેમ? કારણ કે એમાં એક પ્રભાવી જનીન રહેલું છે. ચલો, આ તો આપણે સમજી ગયા. પણ આના માટે શબ્દો શું વાપરવા? તો એ શબ્દ જ માટે હું તમને અહીં બતાવું છું. બરાબર? તો નંબર 3 હું અહીં લખું છું, ફરીથી ઉપર લખું છું. ત્રીજી સંજ્ઞા એ છે સમયુગ્મી જનીનો, અથવા સમયુગ્મીને કહેવાશે અંગ્રેજીમાં હોમોઝાઇગસ. હોમોઝાઇગસ એટલે કે સમયુગ્મી. સમયુગ્મી એટલે કે બંને જનીનો સરખા હોવા. આના આપણે બે પ્રકાર પડે, સમજો. આપણે ઊંચાઈનું લક્ષણ લઈએ છીએ. જો આપણે પ્રભાવી લઈએ કે પ્રચ્છન્ન લઈએ. જો સમયુગ્મી જનીનોની આપણે વાત કરીએ કે જનીનો સમયુગ્મી છે, એનો અર્થ શું થાય કે જનીનો જે બંને છે એ બંને સરખા છે. આપણને ખબર કે જનીનો જોડીમાં હોય તો આપણે જો ઊંચાઈ માટેનું લક્ષણ લઈએ, છોડની ઊંચાઈ માટેનું લક્ષણ આપણે ધ્યાનમાં લઈએ તો જો પ્રભાવી હશે અને જો સમયુગ્મી હશે તો બંને કેપિટલ ટી કહેવાશે. અને જો પ્રચ્છન્ન હશે તો બંને સ્મોલ ટી તરીકે ઓળખાશે. તમે અહીં જુઓ, આપણે શુદ્ધ ઊંચો છોડ લીધો તો એમાં જનીનો કેવા હતા? કેપિટલ ટી. તો આ જનીનોને આપણે સમયુગ્મી જનીનો કહીશું. સમયુગ્મી પ્રભાવી. સમજો, આપણે લખીએ અહીંયા. આ જે જનીનો છે, આપણે એમ કહીએ કે આ છોડ શુદ્ધ ઊંચો છે તો આપણે એમ કહી શકીએ કે આ છોડમાં જનીનો જે છે એ સમયુગ્મી પ્રભાવી છે. અને બીજો છોડ જે લીધો આપણે નીચો છોડ, શુદ્ધ નીચો, તો આપણે એને એમ કહીએ કે સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર? શુદ્ધ ઊંચોનો અર્થ થાય સમયુગ્મી, એટલે એમાં બીજા કોઈ જનીન નથી. ને આમાં શુદ્ધ નીચો એટલે આ પણ પ્રચ્છન્ન છે પણ શુદ્ધ છે, એમાં બીજા કોઈ મિક્સ જનીન નથી. જ્યારે આપણને નવી સંતતિમાં તમે જુઓ આપણને મિક્સ જનીન મળ્યા.
બરાબર. તો આ મિક્સ જનીન માટે ચોથી સંજ્ઞા અથવા ચોથો શબ્દ છે વિષમયુગ્મી. વિષમયુગ્મી જનીનો એટલે કે હેટેરોઝાઇગસ. હેટેરોઝાઇગસની અંદર વિષમયુગ્મી શબ્દની અંદર એક પ્રભાવી એક જનીન એમાં પ્રભાવી હશે, જો ઊંચાઈ માટેનું લક્ષણ લઈએ ઉદાહરણ તરીકે તો, અને બીજો જનીન પ્રચ્છન્ન હશે. આ આપણને જે મળ્યો ને છોડ, આ નવી સંતતિને આપણે કહીશું વિષમયુગ્મી જનીનો. સમજ પડી? અને કેમ સમયુગ્મી કયા? કારણ કે આના બંનેના જનીનો કેવા છે? બંને જનીનો સમાન છે. અને આપણે સમયુગ્મી પ્રચ્છન્ન કહ્યા. કેમ? સ્મોલ છે એટલે પ્રચ્છન્ન, પણ સમયુગ્મી કેમ? કારણ કે બંને જનીનો એક સમાન છે. હવે અહીં આપણે શું શબ્દ વાપરીશું? એક જનીન પ્રભાવી છે અને બીજો જનીન પ્રચ્છન્ન છે, તો આપણે અહીંયા વાપરીશું શબ્દ વિષમયુગ્મી. વિષમયુગ્મી ઊંચો છોડ એમ વાપરીશું. કેમ ઊંચો છોડ? કારણ કે એમાં એક લક્ષણ પ્રભાવી છે અને પ્રભાવી લક્ષણ હંમેશા દેખાય. અહીં જે આપણે જોયું હાલમાં કે નવી સંતતિ મળી છે, તો જેટલી પણ સંતતિ મળશે બધી સંતતિ કેવી હશે? વિષમયુગ્મી ઊંચા હશે. કેવા હશે? આ શબ્દ શું વપરાશે? વિષમયુગ્મી, હેટેરોઝાઇગસ જનીનો. ચાલો, હવે આ જ ઉદાહરણને ધ્યાનમાં લઈને આપણે બીજા પણ શબ્દ આપણે વાપરીએ. એમાં પાંચમો શબ્દ છે, હવે એના સ્વરૂપો અને જનીનો. જે છોડ આપણને મળ્યા, ધારો કે વટાણાના 2 આપણને આ છોડ મળ્યા, તો આ છોડમાં આપણે શું કહી શકીએ કે બધા વિષમયુગ્મી ઊંચા છોડ આપણને મળ્યા. પણ એ ક્યારે ખબર પડી? આપણે ગણતરી કરી આ રીતે તો આપણને ખબર પડી જનીનોની. પણ જ્યારે મેન્ડલે પ્રયોગ કરેલા ત્યારે કંઈ ગણતરી એને કંઈ બહાર થોડી દેખાતી હતી. એણે તો ઊંચા છોડનું નીચા છોડ સાથે પ્રજનન કરાવ્યું અને એને જે છોડ મળ્યા એ બધા ઊંચા છોડ મળ્યા. તમે જુઓ, દરેકમાં પ્રભાવી જનીન છે. એટલે પહેલી વાર જાણે એને પ્રયોગ કર્યો ત્યારે એને બધા છોડ ઊંચા મળ્યા. હવે એ શું વિચારશે કે બધા છોડ ઊંચા મળ્યા એટલે આ જોવાનું ને? ના, અહીં બહારથી જોતા એ છોડ ઊંચા દેખાય છે, પણ જનીનોની બાબતમાં એ કેવા છે? બરાબર. તો એના પરથી આપણને અલગ છે જનીનોની બાબતમાં. તો એના પરથી આપણને બીજા 2 શબ્દ મળશે. એ મળશે સ્વરૂપ પ્રકાર અને બીજો શબ્દ છે જનીન પ્રકાર. સ્વરૂપ પ્રકારને આપણે કહીશું ફિનોટાઇપ અને જનીન પ્રકારને આપણે કહીશું જીનોટાઇપ. ચાલો, તો સ્વરૂપ પ્રકાર એટલે શું? તો આપણે અહીંયા જોયું કે ઊંચા છોડનું પ્રજનન નીચા છોડ સાથે કરાવ્યું તો મળતા બધા છોડ આપણને કેવા મળવાના? ઊંચા. પણ એ બહારથી દેખાશે તો એ બહારથી કેવા કહેવાશે? સ્વરૂપ પ્રકાર. બહારથી કેવા કહેવાશે? સ્વરૂપ પ્રકાર. તો બહારથી આપણને આવા જ દેખાવાના છે, બધા છોડ ઊંચા મળશે. બરાબર. પણ જ્યારે આપણે એના જનીનોની વાત કરીએ તો જનીનો જુઓ, એક છે પ્રભાવી અને એક છે પ્રચ્છન્ન. તો એને આપણે શું કહીશું? એની જીનોટાઈપ કેવી હશે? તો જીનોટાઈપમાં આપણે શું શબ્દ વાપરીશું? અને વિષમયુગ્મી ઊંચા એવો શબ્દ આપણે વાપરીશું. બરાબર. હવે આ ધારો કે પ્રયોગને આપણે આગળ વધારીએ. સમજો, આ સ્વરૂપ પ્રકાર અને જીન પ્રકારને સમજવા માટે આ પ્રયોગને હું આગળ વધારું. આ 2 છોડ વચ્ચે પ્રજનન કરાવું. ઉદાહરણ તરીકે આ એક છોડ, એનું ક્રોસ કરું બીજા એવા જ છોડ સાથે. આ છોડ મેલ છોડ છે અને આ છોડ છે, ધારો કે આ છોડ છે મેલ અને આ છોડ છે ફિમેલ. એના વચ્ચે મેં ક્રોસ કરાવ્યું. તો સમજો, જો આ જનીન સાથે ભેગો થાય તો આપણને મળશે ટી. આ જનીન સાથે મળશે આપણને તો મળશે કેપિટલ ટી સ્મોલ ટી. આ જનીન સાથે ભેગો થશે તો આપણને મળશે કેપિટલ ટી સ્મોલ ટી. અને આ જનીન સાથે ભેગો થશે તો આપણને મળશે સ્મોલ ટી.
તો જો આપણે બહારથી જોઈએ, બહારથી આ છોડ કેવા હશે, તો જુઓ આ છોડ કેવો હશે, ઊંચો, શુદ્ધ ઊંચો છે, બંને ઊંચા જનીનો છે, કેપિટલ ટી. આમાં એક કેપિટલ ટી છે એટલે આ પણ બહારથી તો કેવો દેખાશે, ઊંચો. આ છોડ બહારથી કેવો દેખાશે, ઊંચો. અને આ છોડ બહારથી કેવો દેખાશે, બંને ટી સ્મોલ છે એટલે બહારથી આ છોડ કેવો દેખાશે, નીચો. તો આપણે એમ કહી શકીએ કે આ 3 છોડ ઊંચા છે અને આ એક છોડ નીચો છે. તો આનો સ્વરૂપ પ્રકાર શું આવશે? સ્વરૂપ પ્રકાર આપણે એમ કહીએ તો 4 છે, તો આપણે એમ કહી શકીએ કે 3:1, 3 ઊંચા અને 1 નીચો. બરાબર. પણ એનો જનીન પ્રકાર શું આવશે? જનીનો કેવા છે એના અલગ છે. તો સમજો જનીન પ્રકારમાં હું અલગ પેનથી બતાવું. એક છોડ શુદ્ધ ઊંચો એટલે આપણે એને કહીએ સમયુગ્મી ઊંચો. એક છોડ સમયુગ્મી ઊંચો. 2 છોડ વિષમયુગ્મી ઊંચા. બરાબર. એટલે કે જેમ 2 છોડ કેવા આવ્યા? વિષમયુગ્મી છે ને આ, અને ઊંચા છે. અને એક છોડ કેવો મળશે આપણને? સમયુગ્મી નીચો. તો આ એનો થઈ જાય જનીન પ્રકાર અને આ એનો થઈ જાય સ્વરૂપ પ્રકાર. પ્રયોગ એક જ છે પણ એને અલગ અલગ રીતે વર્ણવવું પડે. આપણે એમ કહીએ કે ભાઈ આ છોડમાં એનો સ્વરૂપ પ્રકાર કયો? તો આપણે કહીશું કે 3 ઊંચા મળ્યા, 1 નીચો મળ્યો. સ્વરૂપે બહારથી કેવા દેખાશે? તો 3 ઊંચા દેખાશે, 1 નીચો દેખાશે. તો એનો સ્વરૂપ પ્રકાર શું આવશે? સ્વરૂપે કેવા હશે? 3:1. અને જનીન પ્રકાર કેવો આવશે? તો જનીન પ્રકાર જનીનો કેવા છે અંદરથી? તો 1 સમયુગ્મી ઊંચો, 2 વિષમયુગ્મી ઊંચા અને 1 સમયુગ્મી. બંને જુઓ જનીનો સરખા છે માટે સમયુગ્મી નીચા. બરાબર. આપણે જે સમયુગ્મી અને વિષમયુગ્મી જોયા ઉપર, આ મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે આ વસ્તુ સમજીશું. ચાલો, ત્યાર પછીનો એક શબ્દ આપણે આ પ્રકરણમાં વાપરીશું, એ છે ક્રોસ. ક્રોસ એટલે આપણે જે હમણાં કરાવ્યું ને એને ક્રોસ કહેવાય. ક્રોસ એટલે કે પ્રજનન કરાવવું ટૂંકમાં. ત્યાર પછી 7મો શબ્દ આપણે વાપરીશું ફિલિયલ. ફિલિયલનો અર્થ થાય પેઢી. પેઢી એટલે કે જનરેશન. લખીએ આપણે જનરેશન. તમે 10મા ધોરણમાં ભણ્યા હશો F1 પેઢી અને F2 પેઢી. F1 એટલે કે ફિલિયલ 1 અને F2 એટલે કે ફિલિયલ 2. હવે સમજો આપણે આ જ પ્રયોગની વાત કરીએ. પહેલો જે છોડ હતો શુદ્ધ ઊંચો હતો, એનું પ્રજનન કરાવ્યું શુદ્ધ નીચા સાથે. તો આપણને જે પહેલા છોડ મળ્યા એ છોડ કેવા મળ્યા? બધા વિષમયુગ્મી ઊંચા. તો આ જે બધા છોડની જે પેઢી કહેવાય, આ આ પિતૃ પેઢી કહેવાય. એટલે આપણે એને પી લખીએ, પિતૃ પેઢી, P1 પેઢી. આ પિતૃ કહેવાય. અને આ જે બાળકો આવ્યા, બાળ છોડ આવ્યા, અને આપણે કહીશું ફિલિયલ 1 એટલે કે પહેલી પેઢી. હવે પહેલી પેઢી વચ્ચે તમે જ્યારે પ્રજનન કરાવ્યું ફરીથી આવ્યા અને ત્યારે જે આ બીજા આપણને મળ્યા, તો આ જે બીજી પેઢી હતી અને આપણે કહીશું ફિલિયલ 2. ને ફિલિયલ 2 માટે માતા પિતા આ કહેવાય. તો અને આપણે કહીશું પેરેન્ટ્સ 2, બીજા પેરેન્ટ્સ. એટલે કે આ જ છે. સમજ્યા? F1 પેઢીમાં શું આવ્યો જવાબ? તો આ જુઓ બધા જ સ્વરૂપ પ્રકાર. આમાં પણ આપણે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કરી શકીએ. સ્વરૂપે પણ બધા ઊંચા એટલે 4:0. અને જનીન પ્રકાર જુઓ, જનીન પણ બધા સરખા છે તો જનીન પ્રકાર પણ 4:0 મળે. બરાબર. તો આ F1 એટલે કે પહેલી પેઢી અને F2 એટલે કે બીજી પેઢી. એટલે કે ફિલિયલનો શબ્દ આપણે એ રીતે Fનો અર્થ ફિલિયલ એમ થાય. ચાલો, 8મો જે શબ્દ છે એ છે પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર એટલે આ એક ચોકડી પદ્ધતિ જેવું છે. આપણે આ રીતે ગણતરી કરીએ ને, આની આ જ ગણતરી આપણે આ એક વૈજ્ઞાનિકના નામ પરથી એનું નામ આપવામાં આવેલું છે, નેમ આફ્ટર ધ સાયન્ટિસ્ટ. હવે આ જે પ્રયોગ છે ને, અને મેં આ રીતે કર્યો લાઈન પાડીને. પણ જો મારે
મેન્ડલે જે પ્રયોગ કર્યો હતો ને એ પ્યુનેટ સ્ક્વેર વાપરીને કર્યો હતો. એ અહીં તમને હું સામાન્ય રીતે સમજાવું. બરાબર. તો એ ગણતરી કેવી રીતે થાય? ધારો કે આપણે શું લીધું? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો આપણે પ્યુનેટ સ્ક્વેર કેવી રીતે દોરવો? તો આ રીતે જેટલા લક્ષણો એટલા આપણે ધ્યાનમાં લેવા. આપણે અહીં એક જ લક્ષણ લીધું છે અને બે ભાગ પાડવાના આ રીતે. એમાં ઉપર તરફ તમે મેલ ફિમેલ કંઈ પણ લખી શકો. ઉપર લખું છું હું, ધારો કે મેલ, ને અહીં લખું છું ફિમેલ. બરાબર. મેલ શું છે? તો કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. અને ફિમેલ શું છે? તો ફિમેલમાં પણ એ જ છે, કેપિટલ ટી સ્મોલ ટી. તો આના એક એક જે જન્યુઓ કહેવાય એને આપણે અલગ અલગ ખાનામાં લખવાનું. આ ધારો કે મેલ્સ હોય તો મેલ માટેનો એક ટી અહીં લખીશું અને બીજો ટી આપણે અહીં લખીશું. એવી રીતે ફિમેલ માટે એક ટી અહીં લખીશું અને બીજો ટી આપણે લખીશું નીચે. હવે આને ક્રોસ કરાવો તો કેપિટલ ટી આ જગ્યાએ ભેગા થશે, એમ ક્રોસ થાય, આ બે જણને ભેગા થશે શું મળે? કેપિટલ ટી મળ્યું. આ એક. હવે બીજું, આ ટી જો આ ટી સાથે ભેગું થાય તો મળે એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. એવી રીતે આ ટી અને આ ટી, આ ઉપરનો ટી અને નીચેનો ટી એ ભેગા થશે તો અહીં મળશે કેપિટલ ટી સ્મોલ ટી. અને આ ટી અને આ ટી આ જગ્યાએ ભેગા થશે સ્મોલ ટી. તો આપણને આ રીતે, એટલે આ એ પતી ગયું ને આ એ પતી ગયું. જુઓ જવાબ તો જ આવ્યો, પણ આપણે એને આ રીતે સ્ક્વેર દ્વારા ગણતરી સમજાવી. તો અહીં જે ગણતરી કહેવાય આ પદ્ધતિને આપણે કહીશું પ્યુનેટ સ્ક્વેર. શું કહીશું? અને આપણે પ્યુનેટ સ્ક્વેર. એમાં જુઓ કેપિટલ ટી 1:2:1 મળ્યું. તો આ હતું પ્યુનેટ સ્ક્વેર. ત્યાર પછી બીજા પણ બે શબ્દ છે, આપણે ઝડપથી જોઈ લઈશું. નવમો શબ્દ છે મોનોહાઇબ્રિડ ક્રોસ, એટલે કે એક સંકરણ પ્રયોગ. અને બીજો શબ્દ છે દ્વિસંકરણનો પ્રયોગ. ડાયહાઇબ્રિડ ક્રોસ. એક સંકરણનો પ્રયોગ એટલે કે જેમાં એક જ લક્ષણને ધ્યાનમાં લેવું. આનો શું થશે? એક સંકરણ એટલે કે કોઈ એક લક્ષણ ધ્યાનમાં લેવું. જેમ કે આપણે અહીં જુઓ એક જ લક્ષણ લીધી ઊંચાઈ. આપણે અહીં વાત કરીએ, અહીંયા ક્રોસ કરાવ્યું, અહીંયા કેટલા લક્ષણ લીધા? આપણે એક જ લક્ષણ લીધા. બરાબર ને? ઊંચાઈ એક જ લક્ષણ લીધું. દ્વિસંકરણનો પ્રયોગ એટલે જેમાં આપણે બે લક્ષણ લઈશું. બે લક્ષણ ધ્યાન